ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજનો આપણો ટોપિક છે આજના સમયમાં ગાંધીવાદી શિક્ષણની જરૂરિયાતો। તો શરૂ કરીએ। આજના સમયમાં ગાંધીવાદી શિક્ષણની જરૂરિયાતો। સાચું શિક્ષણ એ છે જે માણસના શરીર, મન અને આત્માના ઉત્કૃષ્ટ અંશોને બહાર લાવે। મહાત્મા ગાંધી। પ્રસ્તાવના। આજનો યુગ એ ટેકનોલોજી, સ્પર્ધા અને ભૌતિકવાદનો યુગ છે। વર્તમાન શિક્ષણ આપણને આર્થિક રીતે સક્ષમ ચોક્કસ બનાવે છે, પરંતુ માનસિક શાંતિ, નૈતિક મૂલ્યો અને સામાજિક સમરસતા આપવામાં ક્યાંય ઉતર્યું છે। આજના ભૌતિકવાદી અને માનસિક તણાવથી ભરેલા સમયમાં મહાત્મા ગાંધીજીની બુનિયાદી શિક્ષણની વિભાવના વધુ પ્રસ્તુત અને અનિવાર્ય બની ગઈ છે। આજના સમયમાં ગાંધીવાદી શિક્ષણની મુખ્ય જરૂરિયાતો 3Hનો સમન્વય। વર્તમાન શિક્ષણ માત્ર મગજ બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે। ગાંધીજીના મતે સાચું શિક્ષણ એ છે જેમાં બુદ્ધિ, નૈતિકતા અને હાથ કૌશલ્ય ત્રણેયનો સમન્વય વિકાસ થાય। આજના યુવાનોને માત્ર બુદ્ધિશાળી નહીં પણ સંવેદનશીલ બનાવવાની જરૂર છે। શ્રમનું ગૌરવ અને આત્મનિર્ભરતા। આજના યુગમાં બેરોજગારી એક મોટો પડકાર છે। ગાંધીજીએ ઉદ્યોગ દ્વારા શિક્ષણની હિમાયત કરી હતી। શિક્ષણની સાથે જો કોઈ હુનર કે કૌશલ્ય શીખવામાં આવે તો વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા પછી નોકરી શોધવાને બદલે પોતે સ્વનિર્ભર બની શકે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ ટ્રેનિંગનો જે વિચાર છે તે મૂળ ગાંધીજીનો છે। ચારિત્ર્ય નિર્માણ અને નૈતિક મૂલ્યો। વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમ, ભ્રષ્ટાચાર અને માનસિક તણાવનું મુખ્ય કારણ શિક્ષણમાં નૈતિકતાનો અભાવ છે। ગાંધીજી માનતા હતા કે ચારિત્ર્ય વગરનું જ્ઞાન એક પાયા છે। શિક્ષણમાં સત્ય, અહિંસા, પ્રામાણિકતા અને અપરિગ્રહ જેવા મૂલ્યો ઉમેરવાથી સમાજમાં ગુનાખોરી ઘટશે અને શાંતિ સ્થપાશે। પર્યાવરણીય સભાનતા અને સાદગી। ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના આ દોરમાં ગાંધીજીનો પ્રકૃતિ તરફ પાછા વળવાનો અને સાદગીપૂર્ણ જીવનનો સંદેશ ખૂબ જ જરૂરી છે। શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કુદરતી સંસાધનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની ટેવ કેળવવી એ સમયની માંગ છે। ઉપસંહાર। આજના સમયમાં ગાંધીવાદી શિક્ષણનો અર્થ એ નથી કે આપણે ટેકનોલોજી છોડીને જૂની પદ્ધતિઓ તરફ જવું, પરંતુ તેનો અર્થ એ છે કે આધુનિક ટેકનોલોજીના શરીરમાં ગાંધીવાદી મૂલ્યોના આત્મા કૂકવો। જો આજના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ચલાવવાની સાથે હૃદયમાં કરુણ અને હાથમાં સ્વનિર્ભરતાનું કૌશલ્ય મળશે તો રાષ્ટ્રનો સાચો અને ટકાઉ વિકાસ શક્ય બનશે। ધન્યવાદ મિત્રો। જેટલું લાલ કલરથી હાઇલાઇટ કરેલું છે એટલું યાદ રાખશો તો નિબંધ ઓટોમેટિક યાદ આવશે।